હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો ફટાફટ આપણે પહેલાં નાસ્તાની તૈયારીઓ કરી લઈએ. બાજુ જો નાસ્તામાં બને છે મસ્ત પોડલા રવાવાળા, ટમેટા ધાણા મરચું બધું નાખીને મસ્ત બનાવીને ખાતે પોડલા. અને આ બાજુ બપોરની તૈયારીમાં બને છે કોબીનું શાક મસ્ત, કેમ કે છોકરાઓ અત્યારે ખાશે અને ફરી પાછા બપોરે ખાશે, એટલા માટે કોબીનું શાક મસ્ત મજાનું. અને આ બાજુ બીજું શાક આપણે ભીંડાનું બંને પાત્ર મસ્ત રેડી. આ બાજુ ચટણી લગેના તો કેસરવાળું દૂધ ભાત અને દાળ બધી વસ્તુ મસ્ત ફર્સ્ટ ક્લાસ બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આ પુડલું નીચે ઉતરે એટલે આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. તો અને ચાલો બધા નાસ્તો કરવા. અત્યારમાં નાસ્તાનું કામકાજ પતાવી દીધું, બપોરની રસોઈ પતાવી દીધી છે. અને હવે બધા જાગતા આવે છે. 2-3 જણા તો જાગી ગયા છે, 1 જણા ના આવી ગયા. અને આ બાજુ આધુ દીકો જાગી ગયો હોય અને એને ફી ખવડાવતી હોય. આધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આદુનું ભાઈ આજે મસ્ત ફેવરેટ શાક બન્યું છે. હમણાં થોડીક વાર થાય એટલે બધું ખુલી જાય. હું કહેવાનું બધા હોની સાયકલ લાગજો ને વારો પાડી દઉં એમ. દીકરા પર કે સારું થઈ ગયું કે લાગી ગયું ઈ સારું થઈ ગયું. આદુને ભાઈ કાલે છે ને સાયકલ વાગી હતી સાંજે, હારી થઈ ગઈ. બોલો યતાંશભાઈ બાથરૂમમાં હાથ પડે છે. તાર હાટું તાર મમ્મીએ ભરી છે. મેં ભરી તાર હાટું. અને જય યોગેશ્વર, જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને ચાલો અત્યારમાં કોબીનું શાક, રોટલી અને ચા દૂધ ખાવા ખાવા. નહીં આવતા હો અમારા આદુનું છે, કેતો આદુ યાદો આપે ને બધાને બધાને આપીશ ને. બધાને આપે મારો દીકરો. અત્યારે ત્યાં હવે પિયારે બેસી ગયા છે અને મમ્મી ગયા છે અત્યારમાં ગોળ પૂંજવા માટે. ખવડાયું નથી, ત્યાં ઉપર જ પડ્યું છે. કેટલા દિવસ હમણાં ખવડાય ન ખરે ઉઠતા વેત અનેરીને પહેલામાં ખવડાવવાનું હોય. જાદુન વારો આવી ગયો ખવડાવવાનો. હા વાંધો નહીં, હાલો આદુબેન ફટાફટ હવે ખાઈ ગયો. શિવ બોલાવે, હાલો અંબાઈ દો, હાલો હાલો ભાઈ. શિવને બ્રશ જોઈએ છે ને આપણે અંબાઈ જઈએ. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને આજે તો કસ્ટમર હતા ને તો બહુ મોડું થઈ ગયું છે. જો ભાઈ વાગી ગયા છે 2:30 અને યતાંશના બધા જાગે છે. કોણ કોણ હું તો કે બધા જાગો જ છે હજી. તો હુવાનું કેટલા વાગે છે? 5 વાગે? તો કેટલા વાગ્યા? 12:30 હાંજના. હાંજ તમે હું હોત ને ક્યાં જાઓ ઠાકશો તે. અને આ બાજુ જો બધા હુઈ ગયા. દાદુ હુઈ ગઈ લાગે છે મારી ઢીંગલી. આ બાજુ પીનલ બેને હુઈ ગયા, બધા હુઈ ગયા. પણ આ બેને ક્યાંય હક નહીં થાય, હુહે જ નહીં હચોડા. હાલો હુઈ જાઓ. અને ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે આ બાજુ. તો હું ને હતું કે જમવા માટે બેસી જાય. જમવા માટે જો બેસી ગયા છે. દાળ છે, ભાત છે, ભીંડાનું શાક, કોબીનું શાક, મસ્ત કેરી અને હમણાં તાજે આપણે જે ચીરું બનાવી શીબડાની શીરું. તો ચાલો બધા જમવા. ગઈશ તો જમીને પાછા આપણે છે ને શોરૂમે વહી ગયા હતા. થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું અને પછી આપણે અત્યારે 6 વાગ્યા અને ઘરે પહોંચી ગયા છીએ. અને આ તું શું કરતી હોય મારી ઢીંગલી? ઓ દીકુ, મારી દીકાને કોઈ શોટી નથી લઈ દીધી હજી આજે? હે કેન્ડી ખાઈ છે મારા દીકલા? આંખું જો ને કરે એ દીકુડિયા. હા પોપટિયો ઊંચું તો જો. હા એ પોપટિયા નહીં જો ઊંચો આવ્યો મને લાગે છે. કેન્ડી ખાવી હોય હપી કરવા આવશે મારા દીકરો. ન આવ્યો, ભાગી ગઈ. આદુ છે ને ભાઈ ભાગી ગઈ. અને અત્યારે સાંજનો પ્રોગ્રામ છે આપણો મસ્ત ઢોસાનો. ભાઈ 2 જાતના ઢોસા બનાવવાના છે, મૈસૂર ઢોસા અને પીઝા પેપર બનાવવાના છે. તો એના માટે છે ને બધી તૈયારીઓ થોડી ઘણી તો આપણે જો કે કરવા માંડ્યા છીએ. દાળ બફાઈ ગઈ છે, પછી આપણે આ બાજુ મકાઈ બાફવા માટે મૂકી દીધી. જો આપણે આ બાજુ મકાઈ બાફવા માટે મૂકી દીધી છે. અને આ બાજુ ચટણી બનાવવાની તૈયારીઓ કરી નાખી છે. આપણા સબસ્ક્રાઈબરો જે દિવસે આપણે સેન્ડવિચ બનાવી તે દિવસ કહે છે કે તમે રેસીપી આપો, ગ્રીન ચટણી રેસીપી આપો. મેં કાંઈ નહીં, સ્પેશિયલ આજે છે ને આપણે ગ્રીન ચટણીની રેસીપી આપી દઈએ. અને એના માટે જો ખાલી મરચાં જે સુધારા છે, ધાણા બધું આપણે લઈને જે હાલી આવી છે એટલે બધું કામકાજ બાકી છે. તો ફટાફટ કામકાજ પતાવીએ. અને ચિંતનભાઈ, જયદીપભાઈ અને સપનાને બધા જમવા માટે આવવાના છે. તો 6 તો વાગી ગયા છે, ફૂલ સ્પીડ વાગી પડશે. તઈ આપણે 7 વાગે બધું રેડી થઈ રહેશે. નકર તો મને એમ છે કામકાજ અધૂરું રહી જાય આપણું.
તો ચાલો ભાઈ વાતું ઓછી કરવી અને ફટાફટ તમને લોકોને આજે ગ્રીન ચટણીની રેસીપી આપી દઈએ. તો ગ્રીન ચટણી બનાવવા માટે જોડે બધી જ વસ્તુની તૈયારીઓ કરી નાખી છે ભાઈ, આપણે બતાવી દઈએ. ટોપરું લીધું છે, મરચાં લીધા છે, ફુદીનો, ધાણા, જો બધું ધોઈને મસ્ત રેડી કરી દીધું છે. અને સાથે લીધું છે બટર, આ છે બટર, આ છે ચીઝ, દહીં, પછી કાંડ, મીઠું અને સાથે લીધો છે બરફ. મેઇન વસ્તુ જે છે ને આમાં બરફ જ છે. આપણે બરફ એડ કરવી ને એટલે આપણી ચટણી છે ને બ્લેક ન થાય. બરફ નાખીએ ને, બરફ અને દહીં બે નાખીએ ને એટલા માટે. તો બધાથી પહેલાં તો બધું છે ને પહેલાં પીસી નાખવાનું છે. આ બે વસ્તુ છેલ્લે લાસ્ટમાં એડ કરે છે, બધું પહેલાં પીસી નાખવાનું છે. તો ચાલો બધાથી પહેલાં તો ક્રશ કરી નાખીએ. ગાઈસ તો મસ્ત જે ચટણી પીસાઈ ગઈ છે આપણી. અને હવે વારો છે બટર અને ચીઝનો. તો કળશી લેવાની, એની અંદર છે ને બટર ઓગળવા નાખી દેવાનું, પછી એની અંદર ચીઝ નાખી દેવાનું. બધું મસ્ત રીતે ઓગળી જાય એટલે ચટણીની અંદર એડ કરી દેવાનું છે. અને પછી આપણે થોડોક મસ્ત આની અંદર એડ કરીશું ચાટ મસાલો. અને જ્યારે સેન્ડવિચ તમે બનાવો ને તો ત્યારે છે ને આની અંદર સેન્ડવિચ મસાલો ખાલી એડ કરી દેવાનો. બાકી નોર્મલી તમારે જ્યારે બીજા કોઈ પણ સાથે ખાવી હોય ને તો તમે ચાટ મસાલો ખાલી એક નાખી શકો છો. અને ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, લસણ છે, એ બધું જ તમારા ઘર અનુસાર છે. જો ખાવું હોય તો તમે એડ કરી શકો છો, ન કરો તો પણ ચાલે. તો અહીંયા હું છે ને ખાલી આપણે ચીઝ, બટર અને આપણે નાખ્યું ચાટ મસાલો, કેમ કે આજે આપણે ઢોસા હારે ખાવાની છે ને એટલા માટે. તો ચાલો ફટાફટ આપણે વસ્તુ વઘાર નાખીએ અને આની અંદર આપણે મિક્સ કરી દઈએ. આપણે છે ને આની અંદર ચીઝ અને બટર મસ્ત વગાડીને કરી નાખ્યું છે. અને જો ચટણી આપણી મસ્ત બનીને થઈ ગઈ છે રેડી. બધું કેવી બની ટેસ્ટ કર્યો? હજી તો પેપર બને પછી કરવાનું હોય. એમનેમ તો કરી લીધો ને, એમનેમ ટેસ્ટ કરીને શું કીધું ખબર છે, આ ચટણી કે વધે ને તો નાખી દેતા ને એવું કીધું ને. પાછા કહે છે કે નથી કર્યો એમ. આમ આંગળીએથી ચાખી તો લીધી છે અને આ ચટણી, અને ચટણી બનીને થઈ ગઈ છે રેડી. અને આ બાજુ આપણે બનાવવાનું છે ઢોસાનું બેટર. તો એના માટે છે ને અમારે કેટલા જણા છે આપણે અંદાજિત? મમ્મી કેટલા હશું આપણે? 5 મોટા આપણે 8 જણા છોકરાઓ 3. હા 8 ને છોકરા 10 જણા જેવું છું ને, 11 જણા જેવું છું છે ને ભાઈ. આપણે અહીંયા બેટર ને એટલી વસ્તુ લઈ લીધી છે તમને કહી દો. અને બાકી તમારે ઘર પૂરતી અને જેનો જેવો ખોરાક હોય એ પ્રમાણે બેટર બનાવવાનું હોય. તો એના માટે જો આપણે લઈ લીધું છે 6 વાટકા રવો લીધો છે. એક જ સરખો વાટકો લેવાનો. 6 વાટકા રવો, 2 વાટકા ચણાનો લોટ અને સાથે લીધી છે છાશ, પાણી અને મીઠું. જો ભાઈ ચણાનો લોટ છે ને આ રીતે ચાળીને નાખવાનો, જેથી કરીને છે ને ગાંઠું ન થાય. રવો નાખી દીધો છે આપણે અને નાખ્યો છે ચણાનો લોટ. અને છે ને આવી રીતના ચાળીને નાખવી ને તો ગાંઠું ઓછી થાય, એટલે નીચે જો એકદમ લીસો લોટ થઈ જાય. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે. છાશ, પાણી, મીઠું, રવો, ચણાનો લોટ અને એક જ ડાયરેક્શનમાં ઘુમાવીને આવી રીતના. અને આપણું મસ્ત બેટર રેડી થઈ ગયું છે. જો ભાઈ મસ્ત ઢોસાનું ખીર બનીને રેડી. આ બાજુ આપણો સાંભાર બનીને પણ મસ્ત રેડી થઈ ગયો છે. અને હવે મૈસૂરની તૈયારીઓ હાલે છે. એના માટે જો કાંદા, કેપ્સિકમ, આદુ, મરચી, લસણની પેસ્ટ નાખી મસ્ત એવો વઘાર કરી નાખ્યો છે આનો. થોડાક મસ્ત કાંદા ચડી જાય ને પછી આપણે છે ને આની અંદર ટમેટા એડ કરી દેવાના છે. અને ટમેટા પણ મસ્ત ચડી જાય પછી આપણે જે શાકભાજી આની અંદર બાફવા માટે મીઠું છે એ એડ કરી દઈએ. સીટી થઈ જાય મસ્ત. સારું છે છોકરાઓ ઘડીક નીચે રમવા ગયા છે તો ઘાય રસોઈ બની જાય. નકર હોત ને તો હજી ન બની હોત, કેમ કે એક વસ્તુ માગે ને બીજા બધા માગે એટલે આપને ખોટી કરે. આ તો ખોટી કરે એમ કોઈ નથી, એટલે ગાયમ ગાવડે રસોઈ બની ગઈ. બાજુ આપણું મૈસૂર બનીને પણ મસ્ત રેડી થઈ ગયું છે. અને આ બાજુ પિઝા પેપરની બી બધી તૈયારીઓ થઈ ગઈ છે. મકાઈ, કેપ્સિકમ, કાંદા, ઓરેગાનો, ચાટ મસાલો, પિઝા મસાલો બધું નાખી આપણે જવાનું મસ્ત રીતે મિક્સ કરી દીધું, જેથી કરીને બધાની અંદર મીઠું ચડી જાય. અને આમાં લીધું છે શેઝવાન ચટણી અને થોડોક મસ્ત કેચઅપ બેનું મિક્સ કરી તૈયાર કરી નાખ્યું છે. ઉપરથી નાખશું આપણે ધાણા. અને આ બાજુ તો બેટર તો આપણું મસ્ત રેડી થઈ ગયું છે ને. લોઢી પણ તપવા માટે મૂકી દીધી છે. હવે જયદીપભાઈની આવે એટલે આપણે જમવા માટે બેસાડી દેવાના છે. અટુલી નીકળી ગયા કે નહીં પૂછ્યું કે નહીં? આવે જ છે, રસ્તામાં છે. તો લોઢી તો ચાલુ થઈ ગઈ છે. અને પેપર મળવી પાડવા એટલે મળે બધા જમવા બેહવા. હે ને બનાય ભૂખ લાગીને એક વાટકો બતાવું હમણાં. જો કેમ ગયો આ વાટકો સંભારનો પી લીધો છે, ખાલી થઈ ગયો છે. કેવો લાગ્યો સંભાર? સારો છે તો વાંધો નહીં. તો સંભારે જો પાછો આપણે અહીંના મૂકી દો સલાડ. હા કાપી નાખો સલાડના હાલો, એટલે પછી જમવા બેસાડી જ દેવાય. પહેલાં તો આપણે છે ને છોકરાઓને બેહાડી દઈએ પેપર ઓલા લૂઝ પેપર કરીને જ એટલે ફટાફટી ખાવા મળે પછી, જેથી કરીને આપણે હેરાન ન કરે. બધું બનીને રેડી થઈ ગયું અને મહેમાન આવી ગયા ને આપણે એને ધંધે લગાવી દીધા છે. જો સપના આવી ગઈ છે ને પેપર બનાવવા મળી છે. આવો જય યોગેશ્વર. જય યોગેશ્વર.
આવો જય યોગેશ્વર. યોગેશ્વર તમારા ફ્રીજ ઉપર દવાઓ પડી છે. હા અહીંયા પપ્પાની. અહીંયા ઘણી બધી દવા છે, આ ટોપલી છે. હા એ ટોપલીમાં દવા જ હોય. દવા છે, પેન્સિલ છે. ઈ આ પપ્પાનું હોય લખતા હોય કઈક પેન્સિલ થી. આમાં પપ્પા નો અડવા દે, ઈ અડવા નો દે કોઈને. આમ જો એને અહીંયા કહે છે ને દરવાજા પાછળ એક ખીચું છે શર્ટનું, એ ખીચાને કોઈ નહીં અડવાનું ને ટોપલીને કોઈ નહીં અડવાનું. પણ એમાં એવું છે હમ. દવા બદલાઈ ગઈ હોય તો હમણાં એક બેન ને હા. વાળ નતા ઉગતા હા. માથામાં, હા તે ઈ દવા લેવા ગયા. ડોક્ટર દવા આપી, એક ભાઈ મૂછ નતું ઉગતી, દવા લેવા ગયા એટલે દવા બદલાઈ જાય ને એટલે એટલે. એને દવા બદલાઈ ગઈ. પેલા બેન ને મૂછ ઉઈ ગઈ, ભાઈ ને વાળ ઉઈ ગયા લાંબા. એટલે હાટું ત્યાં પપ્પા બીતા હશે એમ કહો છો તમે. હા જો મમ્મી કેવાય ગયો કેટલા વર્ષથી ટોપલી પડી છે એ આવો જય યોગેશ્વર. હાલો ભાઈ ઢોસા બની ગયા છે જમવા માટે બે તમે મળો બધા પીરસ સમજો. હા હાચી વાત છે શિવમ નીતરી રહેવાના છે એ બધા મને એમ છે. હા તો થાય હવે હાચી વાત છે. એક તો આમ તાપ આવે અને ઉપર જતા ગરમી એટલે ફૂલ નીતરી જવાના છે આજે. તો હાલો ભાઈ ફટાફટ બનાવવા મળીએ ને જમવા માટે બેસાડી દઈએ. ગાઈસ તો મસ્ત જો પિઝા પેપર આપણું બને છે, ચીઝ આખો આમ ફટફટ ફૂગા થઈને ઓગળી ગયું છે ને મસ્ત બની ગયું છે. હવે હું ને સપના બે જ રાશે જમવા, બાકી બધા જમી લીધું. આપણે તો કામ કરીને નવરા થઈ જાય પછી બધાને પૂછશું કેવા લાગ્યા, કેમ કે રસોડામાં ગરમી એટલી થાય છે ને પેલા ફટાફટ આપણે વિડીયો શૂટ નથી કરવો પણ આપણે કામ ખતમ કરી દઈએ પહેલાં. મારો વારો આવી ગયો છે જમવા બેસવાનો અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને આપણે લીધું છે મૈસૂર ચટણી, સાંભાર, છાશ, સલાડ અને મસ્ત કરકરિયું પેપર. સપના ભાવ્યું કે નહીં? ભાવ્યું ને તો વાંધો નહીં. પણ તું અનેરીને લઈને ન આવી, આમ બધા અનેરીને વાટે હતા. હા આજુ તેમ કહી દે અનેડી આવવાની, અનેડી આવવાની. કા આજુ કે તો કેમ ન લાવ્યા એને? હું નહીં આવું એમ કહેવાય તારે. તમે અનેરી ન લેવાય એટલે હું તમારા ઘરે નહીં આવું એમ કહેવાય. શું કહેવાનું? હે જવું છે અનેરી પાસે? હે નહીં ઠેક પછી મને એમ છે આ બાવ આવશે એટલે બધા તમે જોજો મામાને ઘરે. હું ઘરે બધા ધપકી કોણ છે હા એમ કે મારે ફીની ઘરે જવું એમ જવું છે ને બાવ આવે પછી આપણે એને ઘરે. હે જો આ પડે આપણે ઘર લઈ આવવું છે કે એને ઘર જવું છે તારે? એને ઘરે ઠેક. હું બોલો? હા મમ્મી છે ને ઉભા જ નથી થવા દેતા. હા તે મમ્મી કેટલી વખત કીધું કે બધા ડોક જ ન પડી જાગે હા મૂકે નહીં. પછી મેં એમ કીધું, મેં કીધું કે બાને બહુ ભૂખ લાગી છે, મેં કીધું હા. જ્યુસ પીવું છે આજુ મેં કીધું આજે ને બાને તો મમ્મી જવા દીધા બોલ. એ કહે છે બાવ આવશે પછી હું ફીની ઘર વહી જાય. બાવનું કીધું ને એટલે મમ્મીનું બધા નકર ખા ઊભી જ ન થવા દે. હા ભાઈ આજુ બાવનું નામ આમ પડે ને એટલે માની જાય. તો ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે તો જમી લઈએ. જમીને થઈ ગયા છે ફ્રી અને આધુ જો શિવભાઈ ઉપર બેસી ગઈ. શિવ ઢોસા બહાર નો આવે હો બધું પેપર ખાધું શું બહાર આવે તો તાર કરતા આધુ હારે આધુ એક આખું પેપર ખાધું પૂછ. નહોતું ખાવું તોય ખાઈ લીધું. આમ જો ઓલું આખું પેપર 2 વાર ભાજી લઈને ખાધી બધું ખાઈ લીધું. મારે કાંઈ નથી ખાવું એમ. ઈ તો કહેવાનું હોય. થોડીક જગ્યા રાખી છે કે મારે થોડીક જગ્યા રાખવી છે પેટમાં બીજી વાર ખાવા હાટું. હે શિવ? ભાઈ ઊંધો હુઈ જાય છે. તમને ભાવ્યા કે નહીં ચિંતનભાઈ? બહુ ભાઈ જાજુ ખવાઈ ગયો પાણી પીવાની અને- જગ્યા એટલે એમ કે હાલો ને મામા ક્યાંક આંટો મારવા જઈએ. હા અને રોવાનું કરશે ચાલુ હાલો આટો મારવા હાલો આટો મારવા. હો ક્યાંય આટો મારવા જવું નથી. ક્યાંય નથી જવાનું, હુઈ જ જવાનું. સ્કૂલ ચાલુ થાય એટલે ભેયું પડે એ જોવાની છે. અમારે હીરુને તો તમે જોશો બોર બોર જેવડા આંગળા જવાના છે. એને તો બહુ મોજ કરી છે વેકેશનમાં. શિવને રાવડા ન પડે હો. અમારે હીરુને તો પડશે જ. અને આજે તો અતુલે એક મોટો નિર્ણય લઈ લીધો છે. હું એ આધુને સ્કૂલે બેહાડી દેવાની. આને છે ને પ્લેમાં બેહાડી દેવાય. હા. જે 2 કલાક બેહાડી બેહાડીને એવી બંધ થઈ જાય. કેમ કે થોડા ઘણા તોફાન કરી દે ને એટલે એમ કે આને સ્કૂલમાં બેહાડી દે છે એટલે તોફાન તો થોડાક ઓછા થાય. સસોડો નો રહેતો ખબર ને મૂકવા જતો. કેટલા 3-4 મહિના ક્લાસની બહાર એકલો બેઠો ઓલી લસરપટ્ટી હોય ને હા. ત્યાં બેગ લઈને હું ક્લાસમાં નહીં જાઉં. ધીમે ધીમે કરતા કરતા પાડી હતી. એને લેસન ન હોય. એને લેશો ને અંકલ રમવાનું જોઈએ. અમારે હીરુને પહેલી વાલી મૂકીને તો પહેલા માળે જાતી ઠેઠ 5મા માળે અવાજ આવતો કલાક એક સતત રોતી. હા
હા ભલે ને રોટિયા મોકલી જ દેવાય ઈ કે મને ન ગમે ઈ કે આ કેવો મેં સ્કૂલે તને મોકલી મને ન ગમે પર ઇસ ગાવ કા બોલ પર ઇસ પર ઇસ નહીં પર ઇસ બારકા बारका पर इस और बारका इस बार का रिजल्ट पूरा गांव देखेगा यार द्वारका नहीं द्वारका તો રાતના વાગવા આવ્યા છે 12 અને જમી કરવીને પ્રીતિ આપણે બધા બેઠા અને હેતાંશ એના કાકા સાથે રીલ્સ કરી કેમ બહુ દાંત કાઢ્યા આપણે બધાએ મજા આવી ગઈ ભાઈ બહુ દાંત કાઢ્યા અને હેતાંશભાઈ જો 9-12 વહી આવ્યા છે અને આદુ તે કેટલા ઢોસા ખાધા 2 હે આદુ એ ભાઈ મારી આવે પછી ઢોસા કયા 30 ઢોસા હવે છે ને બધાને ઊંઘ આવી ગઈ છે એટલે 30 ને 5 ને એવું બધું મેળ્યું છે થવા તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શુક્રનો દુ શેર આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય